વિદ્યાર્થી મિત્રો, એકમ અને માપન પ્રકરણમાંથી નીટ 1992 અને 2004માં આ પ્રશ્ન પૂછાયેલો છે. પ્રશ્ન છે સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંકનું પરિમાણ જણાવો. વિકલ્પ છે એ m⁻², l⁻², t⁻−1. બી m⁻−1, l⁻3, t⁻−2. સી m1, l2, t⁻−1. ડી m⁻², l⁻3, t⁻−2. હવે આપણે અહીંયા સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંકનું પરિમાણ શોધવાનું છે. તો આપણે સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંકનું સમીકરણ જોઈએ પહેલા. તો આપણે ગુરુત્વાકર્ષણમાં ભણી ગયા કે એમ દળવાળા બે પદાર્થો જો એકબીજાથી આર અંતરે રહેલા હોય તો તેમની વચ્ચે પ્રવર્તતું ગુરુત્વાકર્ષી બળ F = Gm²/r² થાય છે, જ્યાં G જે છે એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક છે. આપણે જીના પરિમાણ શોધવા છે, તો જીને સૂત્રનો કરતા બનાવીએ. તો G = F⁻²/m². હવે જીના પરિમાણ બરાબર એફના પરિમાણ ઇન્ટુ r² પરિમાણ અપોન m²ના પરિમાણ. હવે એફ બળના પરિમાણ છે m1, l1, t⁻². r² તો એના પરિમાણ થશે l⁻². m² તો એના થશે m⁻². તો હવે આપણને પરિમાણ મળશે m⁻−1, કારણ કે m/m² એટલે m⁻−1 થશે. l અને l² થઈને l⁻3 આપશે અને t⁻². બરાબર. તો હવે આપેલા વિકલ્પમાંથી આપણે જોઈ શકીએ છીએ કે જવાબ બી એ સાચો વિકલ્પ છે. ક્લિયર મિત્રો?